તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગર શહેરમાં પણ રોગચાળો વકર્યો છે। પંચમહાલની વાત કરી, વાત સુરેન્દ્રનગરની થઈ રહી છે। સુરેન્દ્રનગરમાં પણ આ જ પરિસ્થિતિ છે। શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે। સૌથી વધારે મચ્છરજન્ય રોગો છે કે જે વધી રહ્યા છે। ડેન્ગ્યુના કેસ વધ્યા છે। શહેરમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગંદકીના ઢગના કારણે મચ્છરજન્ય રોગચાળો છે કે જે વકર્યો છે। સુરેન્દ્રનગરની અંદર પણ સૌથી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે। ત્યારે ડેન્ગ્યુના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી જવા પામી છે। જ્યાં પાણી ભરાયું હોય ત્યાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ હોસ્પિટલની અંદર પણ તેવા જ દ્રશ્યો સામે આવ્યા, કારણ કે મોટી સંખ્યામાં દર્દીઓનો જમાવડો જોવા મળે છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો કે જે અત્યારે હાલ સૌથી વધારે ફેલાઈ રહ્યું છે। સુરેન્દ્રનગરની વાત થઈ રહી છે, અહીંયા સૌથી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે, જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હોય અને ત્યાર પછી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જે વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએથી સૌથી વધારે ગંદકીના ઢગ જ્યાં જોવા મળ્યા હોય, જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય, તે પાણીના સંગ્રહમાંથી પણ કેટલી જગ્યાએ મોટા પીપળાઓની અંદર પાણી ભરી રાખવામાં આવતું હોય છે અને તેની અંદર મચ્છરના પૂરા થતાં આ ડેન્ગ્યુના જે મચ્છરો છે તે ફેલાતા હોય છે, તો તેને ખાલી કરવાની કામગીરી આખરે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે। ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી છે। ઝાડા, ઉલટી, મેલેરિયા, કોલેરા જેવા કેસો છે જે સતત વધી રહ્યા છે અને તેના કારણે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓની સંખ્યા પણ વધી છે। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો છે। ડેન્ગ્યુના કેસ, મેલેરિયાના કેસ, ઝાડા ઉલટીના કેસ, કોલેરાના કેસ અને તેના કારણે જ ગંદકીના ઢગના કારણે આ રોગચાળો છે કે જે સીધી રીતે વકરી રહ્યું છે। હવે આરોગ્ય તંત્રની કામગીરી તે પછી સામે આવી છે, કારણ કે જે વિસ્તારોની અંદરથી સૌથી વધારે કેસ સામે આવ્યા હોય, જ્યાં પાણી ભરાઈ ગયા હોય, ત્યાં ફોગિંગ સહિતની પણ કામગીરી કરવામાં આવી છે। જે ઘરોની અંદર કામગીરી કરી લેવામાં આવે છે તે ઘરોને અત્યારે હાલ સેનિટાઈઝ પણ કરવામાં આવ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે, વિગતો શું છે ત્યાંથી? ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે પડેલો વરસાદ હતો, જેને લઈને ઠેર ઠેર જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને મચ્છરજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે। જેને લઈને છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં જો ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો 26 જેટલા અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો દાખલ થયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે દુધરેજ વિસ્તાર છે ત્યાં 12 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, તો ગણપતિ પાસર વિસ્તારમાં 7 કેસો સૌથી વધુ ડેન્ગ્યુના નોંધાવા પામ્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સેનિટાઇઝેશન તેમજ જે વરસાદી પાણીનો યોગ્ય છે તે નિકાલ કરવામાં ન આવતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો છે તે ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તો દર્દીઓની લાંબી કતારો છે તે અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા, કોલેરા, સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થયો છે। છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની ઓપીડીની વાત કરવામાં આવે તો 826 જેટલા દર્દીઓએ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે। એટલે રોગચાળાએ સુરેન્દ્રનગર જિલ્લામાં માજા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ ગયા છે। ડેન્ગ્યુ ઉપરાંત અલગ અલગ કેસો પણ નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને જે વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો નોંધાયા છે ત્યાં આજે આરોગ્ય વિભાગની ટીમ અને નગરપાલિકા વિભાગની ટીમો દ્વારા દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે ડામરની ગોળી હોય છે તે ભરાયેલા પાણી છે તે નાખવામાં આવી છે અને મચ્છરનો ઉપદ્રવ ઘટે તે પ્રકારના પ્રયાસો છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે જ્યાં મચ્છર થતા હોય તેવી વસ્તુઓ ઘરમાં ન રાખવા, તેમજ જે કુંડાઓ હોય છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે તે પણ કુંડામાંથી પાણીનો નાશ કરો, અથવા તો ઘરનામાં પડેલા ટ્યુબ ટાયર હોય છે ત્યાં પણ આવા પ્રકારના મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે તે પણ ઘરમાંથી યોગ્ય નિકાલ કરી નાખવા પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં સતત ડેન્ગ્યુના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દ્વારા આજે ગણપતિ પાસર, દુધરેજ અને શહેરના 80 ફૂટ અને વઢવાણ વિસ્તારમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે અને જે પીવાનું પાણી હોય છે તેમાં ક્લોરીન નાખવાની આજથી છે તે શરૂઆત કરી અને અલગ અલગ 12 જેટલી ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે। જી, જે આરોગ્ય તંત્રની ટીમ છે તેમનું શું કહેવું સામે આવ્યું છે અને કયા વિસ્તારો એવા છે કે જ્યાંથી સૌથી વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે?
ખાસ કરીને છેલ્લી 24 કલાકમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસો દુધરેજમાંથી 12 જેટલા નોંધાયા છે. ગણપતિ ભાસર વિસ્તારમાંથી પણ 7 જેટલા ડેન્ગ્યુના કેસો દાખલ થયા છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો દાખલ થયા છે. વરસાદી પાણી જે વિસ્તારોમાં ભરાયેલા છે ત્યાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો દેખાયા છે. ખાસ કરી દુધરેજમાં જ્યાં કોમન પ્લોટો આવેલા છે અને જ્યાં માલિકીના પ્લોટો આવેલા છે ત્યાં વરસાદી પાણીનો હજુ પણ નિકાલ નથી થયો, એટલે આવા વિસ્તારોમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો દાખલ થયા છે. ત્યારે આ મુદ્દે હવે આરોગ્ય વિભાગ અને જે નગરપાલિકાની મેલેરિયા વિભાગની ટીમો છે તેમના દ્વારા આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય ત્યાં દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી અને સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો